જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લવ પેજ પર ફરીથી એકવાર આપનું સ્વાગત કરું છું. આજે 1 જાન્યુઆરી 2026ની શરૂઆત દ્વારકા ટુડે તો ધમાકેદાર કરી જ છે આપની સાથે દ્વારકાધીશના દ્વારેથી. અને હાલ આપણે અત્યારે અહીંયા થોડું ક્રાઉડ છે તો લોકો સાથે વાત કરીએ. લોકો દ્વારકાધીશના દર્શન કર્યા પહેલા દિવસે નવા વર્ષે અને એમનો અનુભવ કેવો રહ્યો. તો છે અહીંયા ક્રાઉડ છે કારણ કે તમે જોઈ રહ્યા છો યાત્રિકોની ભીડ જે દ્વારકાધીશના દર્શન કરીને બહાર આવી રહી છે. તો એમના સાથે વાત કરીએ. मैम हिंदी गुजराती हिंदी हिंदी। द्वारिका में फर्स्ट डे आप 1 जनवरी मना रहे हो, कैसा लगा? बहुत ही सौभाग्यवान फील हो रहा है क्योंकि हमें पहला भोग मिला, आरती मिली, तो बहुत अच्छा लग रहा है। भगवान ने अपना आशीर्वाद दिया, बहुत बड़ा। क्या मांगोगे भगवान द्वारिकाधीश के 2026 में क्या करें? बस अपनी कृपा बनाए रखें, सुख समृद्धि से रखें, आरोग्य रखें। आप क्या कहना चाहोगे आंटी? द्वारकाधीश मंदिर का नाम तो बहुत सुना ही था, लेकिन यहाँ पर आकर के बहुत ही सुकून मिला। बहुत दिल को बहुत ही अच्छा लगा कि परमात्मा के लगा साक्षात जैसे यही भगवान भ्रमण कर रहे हैं और हम लोग उनके बीच में हैं। द्वारकाधीश के दर्शन अच्छे से हुए? हाँ, अच्छे से हुए, बहुत अच्छी तरह से है, सब सुविधा अच्छी है यहाँ पर। જોઈ રહ્યા છો કેટલા શ્રદ્ધાથી અને નમનથી લોકો ધ્વજાજીના પણ દર્શન કરી રહ્યા છો. એકદમ શ્રદ્ધાથી આપ દર્શન કરી રહ્યા છો. અહીંયા બહારથી જ અંદરથી દર્શન કર્યા નથી કર્યા, હવે જ આવો છો. પહેલું વર્ષ નવા વર્ષની શરૂઆત દ્વારકાથી કરી રહ્યા છો, શું કહેશો? શું કેવું, દ્વારકા એટલે કાનાનું હૃદયનું દ્વાર, એટલે બસ ખુશ, એકદમ ખુશ. બીજું કઈ કહેવાનું? નક્કી કર્યું હતું કે આજે નવું વર્ષ આપણે દ્વારકાધીશથી શરૂઆત કરીશું? નક્કી કર્યું તો નહીં, દ્વારકાધીશની ઈચ્છા હતી એટલે આવી ગયા. કેવું લાગ્યું જયારે દ્વારકાધીશની અને તમારી ઈચ્છા બંને પૂરી થઈ? બહુ જ મજા આવી, ખૂબ જ આનંદ થયો. 2026માં ભગવાન પાસે શું માંગશો? ભગવાન પાસે માંગવું બધું એ જ આપ્યું તો એના પાસે કઈ માંગવાની જરૂર જ પડતી નથી, આપી જ દે બધું. ખૂબ સંતોષ થાય છે. બહુ જ. શું કહેશો જયારે 1 જાન્યુઆરી હવે દર્શન કરશો દ્વારકાધીશના? હા, દર્શન તો અમારે થઈ ગયા. કર્યા દર્શન? હા. કેવું લાગ્યું નવું વર્ષ જયારે દ્વારકાથી સ્ટાર્ટ કર્યું? એમ લાગ્યું કે અલગ નવું વર્ષ ચાલુ થયું, એમ ખુશીનો માહોલ છે. એમ 2026માં શું માંગો? જે હતું બધી દ્વારકાધીશ વાળાએ તો પૂરું કરી લેવું. દર વર્ષે અમે 1 જાન્યુઆરી અહીંયા જ આવીએ જ. વાહ, સરસ. દર વર્ષે 1 જાન્યુઆરી અમે દર વર્ષે અહીંયા જ દર્શન કરવા દ્વારકાધીશના. ખૂબ માનો છો દ્વારકાધીશને? બહુ. પછી દિવાળી પર પણ આવો છો કે નહીં? આપણું નવું વર્ષ એ પણ છે. હા, દિવાળી પર પણ ક્યારેક આમ આવીએ, પણ અમારું અમે છે ને દર વર્ષે 1 જાન્યુઆરીએ જ અહીંયા આવીએ, કેમ કે અમારે અહીં ધજા ચડે ને એટલે. તો લોકો જે છે પૂછી આપણે વાત કરીએ એમના સાથે 2026માં એમના શું માંગણી છે ભગવાન પાસે 2026ની જ્યારે શરૂઆત થઈ છે. एक मिनट. एक्सक्यूज मी, दर्शन किए आपने? नहीं किए, अभी कर रहे हैं. ठीक है. ये बात भेड़ नहीं जाती. તો 2026ની શરૂઆત કરવા માટે લોકો જે છે એ દ્વારકા પહોંચી ગયા છે. જય કિસ્તુ અહીંથી અંદર લઈને ને દર્શન કરી લીધા જાણે? આમ આવી જાવ, અહીંયા વયા જાવ પાછળ.
તો મોટી સંખ્યામાં યાત્રિકો જે છે ઈચ્છી રહ્યા છે કે ભાઈ આપણા નવા વર્ષની શરૂઆત કુમાર વિશ્વાસે પણ 4 દિવસ પહેલા જેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર કે મારો ભારત જે છે બદલાઈ રહ્યું છે, સનાતન ધર્મ જે છે એ જાગી રહ્યો છે. લોકો આજે આગ્રાને છોડી અને દ્વારકા જેવા, વૃંદાવન જેવા, અયોધ્યા જેવા, બનારસ જેવા, કાશી જેવા તીર્થયાત્રાઓની અંદર લોકો નવા વર્ષની શરૂઆત જે છે કરી રહ્યા છે. તો પહેલી વાર આવું થઈ રહ્યું છે. કુમાર વિશ્વાસનો જે વિડીયો જે છે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ભાઈ દર્શન કર્યા? हाँ दर्शन कर लिया। हिंदी गुजराती हिंदी हिंदी कहाँ से आए हो भैया? झारखंड बंगाल का बॉर्डर चित्रंजन। अच्छा, फर्स्ट टाइम आए हो द्वारका? नहीं दूसरा टाइम। दूसरा टाइम। और न्यू ईयर में अकेले आए हो फैमिली को लेके? दोस्त लोग आए हैं। अच्छा, दोस्त लोग आए हैं. नए साल की शुरुआत आप द्वारका से करने वाले हो? हाँ नए साल की शुरुआत आप द्वारका से करने वाले हो? हाँ द्वारका से। और भगवान से क्या मांगोगे 2024 के लिए? 2026 के लिए सुख शांति समृद्धि यही सब मांगेंगे। अपने लिए क्या मांगोगे? हाँ अपने लिए क्या मांगोगे? ये तो परिवार के लिए मांगेंगे, अपने लिए सुख शांति मांगेंगे, माल मांगेंगे, रुपया मांगेंगे भगवान से। और काम मांगेंगे भगवान द्वारका से। जिसके बारे में कहा जाता है हाँ। गुजराती में, हाँ। माँ को 20, आप में 30, मतलब आप उससे 20 रुपए भी मांगोगे ना हाँ। तो वो 30 देगा, 30 रुपए का आपको देगा. अच्छा ठीक द्वारका है। इसके बारे में बोला जाता है. अच्छा ठीक है, द्वारकाधीश देंगे तो फिर हम आएंगे। फिर आओगे? तिबारा आएंगे। रुकिए रुकिए, कहाँ से आए हो? અમદાવાદ છે. અમદાવાદ થી છો? હા દર વર્ષે આવો છો? ના, આ વર્ષ તો પહેલો નવું વર્ષ અમારે દ્વારકામાં કરવું હતું તો અમે લોકો આવી ગયા. હવે ટ્રાય કરજો કે દર નવા વર્ષે અમે દ્વારકા આવી શકીએ. દ્વારકાધીશના અમને હુકુમ થાય દર વર્ષે અને એમના દર્શન મળી શકે એવી અમે એમને પ્રાર્થના કરશું. 2026 નું વર્ષ અને નવી શરૂઆત દ્વારકાથી ભગવાન પાસે 2024 માટે શું માંગશો? માગવામાં તો કઈ એવું લાગતું નથી, બટ જે દ્વારકાધીશે લખ્યું હશે એ મળવાનું જ છે. બાકી બીજું તો એમની મરજી, જે આપે એ ખરું. સ્પેશિયલ વીસ કાંઈ સિંગલની, મિંગલની, ડબલની કાંઈ પણ? સ્પેશિયલ વિશ તો એક જ જગ્યાએ મારી જાણું મારી જોડે આવી જાય બસ. જાનુ જોડે દ્વારકા દર્શન કરવા આવશે? 100% આવીશ. જાનુ છે નક્કી કે? જાણવું નક્કી છે પણ એની ફેમિલી માનતી નથી, પણ એની ફેમિલી માની જાય તો 100% દ્વારિકા આવીશ. દ્વારકાધીશે પ્રાર્થના કરી દો. ફેમિલી સાથે આવ્યા છો હા, તમારી? ફેમિલી સાથે આવ્યો છું. દ્વારકાધીશે પ્રાર્થના કરજો કે આપની જાનુ માની જાય. ओके डन प्रार्थना करी जाने मानी फुल सपोर्ट કેવું લાગ્યું દ્વારકામાં આજે 1 જાન્યુઆરી નવા વર્ષની શરૂઆત? અરે કઈ કઈ થાય છે કઈ અલગ જ ફિલિંગ આવે છે કશું જ કહેવાય એવું જ નથી. પ્લાન કર્યું હતું કે આખી ફેમિલી દ્વારકા જવું છે? 2 વર્ષથી પ્લાન કરતા હતા પણ આવાતું જ નતું, પણ આ વખતે તો દ્વારકાધીશે હુકમ કરી દીધો ને અમે ફાઇનલી દ્વારકામાં આવી ગયા. અને એમાંય સવારમાં મંગલાના દર્શન કર્યા? ના, હજુ બાકી છે દર્શન દર્શન કરવાના. કરવાનું બાકી છે. હા. દ્વારકા વ્યક્તિ તો રાજી છો કે દ્વારકા ગયા? હા, બહુ જ કોઈ ખુશીનો પાર નહીં. અમારી ખુશીનો પાર નથી. અમારે શબ્દોમાં વર્ણન નહીં કરીએ કે તમે કેટલા ખુશી છીએ એમ. કેટલા જણ આવ્યા છો તમે? 15. 15 જણા સાથે આવ્યા છો? હા, અચ્છા, 2026 ની શરૂઆતમાં ભગવાન પાસે શું માંગશો? બસ બધાને સુખ સંપત્તિ ને એક સારું આયુષ્ય મળે, અચ્છા, બીજી કોઈ ખાસ સ્પેશિયલ વીસ? બધાને સ્પેશિયલ વ્યક્તિ મળી જાય અને જેટલો આવો ભાવ છે એવો ભાવ રે બસ. દર વર્ષે દ્વારકા આવવાનું નક્કી કરશો? હા, જો મળી જતું હોય તો રોજ. અચ્છા, હું તમને કહું એક વાત કે મારું દ્વારકા ટુડે પેજ જ્યાં લાઈવ તમે જો અત્યારે લાઈવ છો તમે, હા. અને એ દ્વારકા ટુડે પેજ રોજ હું લાઈવ ધ્વજારોહણ કરું છું, રોજ મંગલા આરતી કરું છું કે જે લોકો દ્વારકાને રોજ મિસ કરે એ લોકો દ્વારકાથી કનેક્ટેડ રહે, અપડેટ રહે એ માટે દ્વારકા ટુડે પેજ છે તો એમને લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો ફેસબુક પર, ઇન્સ્ટા પર. ચોક્કસ. ચાલો 2024 ની શરૂઆત. તમારી શું કહેવાય, તમારી યુટ્યુબ આઈડી આપી દો ને. સારું એ થઈ જાય એ 2026 ની સ્પેશિયલ કોઈ વીસ કેટલા સ્ટાન્ડર્ડમાં છો? કોલેજ સેકન્ડ યર. હા તો સ્પેશિયલ પર્સન્ટેજ માંગવા આવ્યા છો ભગવાન પાસે કે આટલું રિઝલ્ટ જોઈએ? હા ના ફ્યુચર સારું બની જાય બસ. future સારું બની જાય. હા દ્વારકા તમારી ટુડે, યુટ્યુબ આઈડી દ્વારકા ટુડે ન્યૂઝ ચેનલ ફેસબુક પર શોધો ને, ફેસબુક પર આપ લાઈવ છો. તો બધા જ મારી સાથે છે, ફેમિલી સાથે 15 કે જે લોકો ખૂબ જ રાહ જોઈ રહ્યા હતા
2 વર્ષથી જેઓનું પ્લાન હતું કે ભાઈ દ્વારકા જવું છે, એટલે આપણે એવા લોકોને મળી રહ્યા છીએ કે જે ખરેખર દ્વારકા ઈચ્છતા હોય, દ્વારકા જેમને આવવાની બહુ જ ઈચ્છા હોય અને જે પહોંચ્યા હોય. ઓકે તમે છો તો થોડી વારમાં હવે આપણે ફરીથી લાઈવ કરીશું ધ્વજા